તો વાત કરીએ વડોદરાની તો વીએમસી ખાતે સાંસદ અને ધારાસભ્યની સંકલન બેઠક યોજાઈ હતી, જ્યાં સાંસદે વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે. ત્યારે અકસ્માતોનું નિરાકરણ લાવવા રસ્તા પહોળા કરવા પણ સૂચનો આપવામાં આવ્યા છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી, માહિતી મેળવવામાં આવી છે. ત્યારે ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી. અકસ્માતના મુદ્દે દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે સ્પીડ બ્રેકર બનાવવા પણ રજૂઆત કરાઈ. આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીની સંયુક્ત સંકલનમાં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તમામ અધિકારીઓ સાથે વિવિધ વિષયોમાં ચર્ચા કરી. સૌથી અગત્યનો અને મહત્ત્વનો વિષય કે જેમાં પોલીસ વિભાગ અને કોર્પોરેશને એઝ અ ટીમ કામ કરી અને જે જગ્યા પર જે વાઇડ રોડ છે, છેલ્લા 3 મહિનાની અંદર આપણી પાસે ઘણા એવા સંખ્યાબદ્ધ ઉદાહરણો છે કે જેમાં પૂરપાટ ગાડીઓ અકસ્માત સર્જી અને દુર્ઘટનાઓ થઈ રહી છે. ત્યારે તેવા જે વાઇડ પહોળા રસ્તાઓ છે એમાં એટલીસ્ટ માની લો કે આપે સ્પીડ બ્રેકર ના લગાવી શકીએ ટેકનિકલ કારણોસર, પણ એટલીસ્ટ સ્પીડ માટેના જે સ્ટ્રીપ્સ હોય, રબર સ્ટ્રીપ્સ, એનાથી એક સ્પીડ રેગ્યુલેટ થઈ શકે અને આવા અકસ્માતો સર્જાતા રોકાય એ માટેનો પ્રયાસ કરવા માટેનું સર્વાનુમતે તમામ પ્રતિનિધિઓએ એ બાબતે રજૂઆત કરી છે. આપ સૌ જાણો છો કે વડોદરામાં 2 દિવસ પહેલાં જે અકસ્માત થયો અને એના લીધે જે મૃત્યુ થયું છે એનું દુઃખ પણ છે. અને એને લાગતી જે ટ્રાફિકની જે સમસ્યા છે એની વાત કરી છે કે દરેક 4 રસ્તા પર લેફ્ટ સાઈડની જેટલી પણ દબાણો હોય એ ક્લિયર કરીએ. ખાસ કરીને એરપોર્ટ પાસે જે એરપોર્ટનું ગાર્ડનને જેવું બનાવ્યું છે એને ખુલ્લું કરી નાખીએ. 3-4 હોટલો છે તે ભાગ ખુલ્લું કરીએ તો લેફ્ટ સાઈડમાં થોડીક જગ્યા આવવા જવાની વધે. એવી જ રીતે ખોડિયારનગર હોય કે વૃંદાવન 4 રસ્તા હોય, વૃંદાવન 4 રસ્તાથી વાઘોડિયા જતી 4 થી 5 કોલેજીસની બસો જતી હોય છે, વ્હીકલ્સ જતા હોય છે અને ત્યાં લારીઓ પણ એટલી જ છે. તો એ લારીઓ પણ દૂર કરવામાં આવે જેથી કરીને ટ્રાફિકની સમસ્યાનું હલ થાય. સાથે સાથે સીપી સાહેબ સાથે પણ બેઠક કરીને કમિશનરશ્રી એનો નિકાલ લાવે તો સારું. પાણીની સમસ્યા પણ વિસ્તારમાં એટલી જ છે. તો પાણીની સમસ્યાને લાગતું જે પણ વિષયો હતા એ મૂક્યા છે અને તાત્કાલિક એનો નિકાલ લાવે. અને બીજી ખાસ વસ્તુ એ હતી કે મગરસ્વામી આશ્રમ, જે આપણા શંકરાચાર્ય, દ્વારકાના શંકરાચાર્યનું જે આશ્રમ છે, ત્યાં દબાણો ખૂબ છે અને એ દબાણો માટેની 2-3 વાર રજૂઆત કરી. દબાણો ક્લિયર પણ કરવામાં આવે, પાછા દબાણો આવી જાય છે. એવી જ રીતે ત્યાં ગોસાઈ સમાજનું એક સ્મશાન છે. એ સ્મશાન જો ગોસાઈ સમાજનું હોય અને આપણા મહારાજા સર સયાજીરાય ગાયકવાડ દ્વારા આપવામાં આવ્યું હોય તો એ સ્મશાન ગોસાઈ સમાજને પાછું મળવું જોઈએ, જેથી કરીને એ એરિયા પણ આશ્રમમાં લઈને આપણે એનો વિકાસ કરી શકીએ. એ એક વાત મૂકી છે ખાસ કરીને. બીજી જે સ્પીડ બ્રેકર્સ છે, સ્પીડ બ્રેકર્સની કોઈ પણ એક હાઇટ નિશ્ચિત કરવામાં આવે. કાં તો 1 ફૂટનું લેવામાં આવે, એનાથી વધારે ના લેવામાં આવે, કેમ કે ઘણીવાર સ્પીડ બ્રેકર્સની હાઇટના લીધે અને વ્હાઇટ પટ્ટા ન લગાવવાથી ઘણીવાર સ્પીડમાં આવતા વ્હીકલ ઉલટા થઈ જાય છે, પડી જાય છે, એક્સિડન્ટ થઈ જાય છે, સિનિયર સિટીઝન્સ પડી જાય છે. તો એક હાઇટ નક્કી કરવામાં આવે અને બનતા સુધી બધા જ ઝેબ્રા ક્રોસિંગ્સ પર આપણે વ્હાઇટ પટ્ટા લગાડવામાં આવે. આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય